તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસમાં જેટલા પણ ઉમેદવારો છે મારા ખાખી લવરો, તે લોકો શારીરિક પરીક્ષા પાસ કર્યા છે તે બધા વિદ્યાર્થીને કોંગ્રેચ્યુલેશન. લેખિત પરીક્ષામાં તે બધાને બેસ્ટ ઓફ લક. તમારે ખાસ કરીને તમારે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઈ જવાના રહેશે તમારે લેખિત પરીક્ષામાં, તો અત્યારથી ધ્યાનમાં લઈ લો. સૌપ્રથમ તમારે વાત કરવામાં આવે તો તમારે લેખિત પરીક્ષા માટે તમારે જે ડોક્યુમેન્ટ છે તમારે એડમિટ કાર્ડ હશે, તમારે લેખિત પરીક્ષા એટલે કે આપણે એક્ઝામનો એડમિટ કાર્ડ તે લઈ જવાનો રહેશે. તેના પછીની વાત કરવામાં આવે તો તમારે તમે જો રહેશો તેના માટે પછી પાસપોર્ટ સાઇઝ તમારે 2 ફોટા લઈ જવાના રહેશે. તેના પછીનો ત્રીજો ઓપ્શન છે તેમાં કયું લઈ જવાનું છે, તેમાં ત્રીજો ઓપ્શનમાં તમારી જે પાણીની બોટલ છે તે વ્યક્તિગત લઈ જવાની. પારદર્શક એટલે કે આપણે બિસ્લેરી હોય આર પાર દેખાઈ શકે તે લઈ જવાની. તેના પછી હવે ત્રીજો છે ઓપ્શન, તે કઈ તમારે લઈ જવાનું છે. તેના માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને સાથે તેની ઝેરોક્સ પણ લઈ જવાની. જે આ ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ તે ઓરિજિનલ લઈ જવાનું અને સાથે તમારે 2 ઝેરોક્સ લઈ જવાની. એડમિટ કાર્ડ તમે જે લઈ જાવ છો તેને પણ એક કોપી વધારે રાખજો, તમારે ત્યાં જઈને કઈ ઉપાધિ ના રહે. આટલા ડોક્યુમેન્ટ છે, વધારે કઈ અપડેટ આવશે તો તમને શેર કરીશ. તમે સાથે તમારે પેન બેન જે તમે સાથે બેગ લઈ જાવ તે લઈ જવાનું રહેશે. તો આ રીતે કંઈક અપડેટ આવશે બીજું નવું તે તમને શેર કરીશ. અને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્ર કે ફેમિલી મેમ્બરને શેર કરી દેજો. મળી છે બીજા વિડીયોમાં. તારીખ બધા મિત્રોને જય હિન્દ અને કોમેન્ટમાં ખાસ કરીને જય હિન્દ લખી દે.